નમસ્કાર મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલને કોણ નથી ઓળખતું, પરંતુ હવે એક નવો વળાંક આવ્યો છે. અંબાલાલ પટેલ હવે હવામાનની આગાહી નહીં કરે. વિજ્ઞાન જાથા સાથેના વિવાદ બાદ કહ્યું, મારી ઉંમર થઈ ગઈ છે, હવે વિવાદમાં પડવા માંગતો નથી. વિસ્તારથી વાત કરીએ તો ગરમી, ઠંડી અને વરસાદના વર્તારાથી ગામડાથી લઈને મહાનગરો સુધી ઓળખ બનાવનારા અંબાલાલ પટેલે હવામાનની આગાહી બંધ કરવાની જાહેરાત કરી છે. વિજ્ઞાન જાથાના આક્ષેપો બાદ વ્યથિત થયેલા અંબાલાલ પટેલે કહ્યું છે કે હવે મારી ઉંમર થઈ ગઈ છે, હું વિવાદમાં પડવા માંગતો નથી. આજથી હું આગાહી કરીશ નહીં. મહત્વનું છે કે થોડા સમય પહેલા અંબાલાલ સહિતના આગાહીકારો સામે મોરચો ખોલનારા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ ફરી એકવાર આ મુદ્દે આગાહીકારો પર પ્રહાર કર્યા છે. જયંત પંડ્યાએ કહ્યું છે કે જુલાઈના મધ્ય સુધીમાં તમામ ખાનગી આગાહીઓ કડરભૂસ થઈ ગઈ છે. રાજ્યના 60 તાલુકાઓમાં હજી પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી, જેના કારણે ખેડૂતોનું કરોડો રૂપિયાનું બિયારણ બળવાની તૈયારીમાં છે. બોગસ વર્તારા કરનારાઓ સામે કાયદેસર ગુનો નોંધાવવો જોઈએ. ત્યારે હવે અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે? હું વિવાદમાં પડવા માંગતો નથી, હવે આગાહી નહીં કરું. પોતાના દિલનું દર્દ વેવડાવવા અંબાલાલ પટેલે જણાવ્યું કે વિજ્ઞાન જાથા દ્વારા તેમની આગાહીઓ પર જે સવાલો અને આક્ષેપો કરવામાં આવ્યા છે તેનાથી તેમને ઊંડો આઘાત લાગ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ આક્ષેપો માત્ર તેમની વ્યક્તિગત ક્ષમતા સામે નથી, પરંતુ સદીઓ જૂની આપણી પરંપરાગત વૈદિક જ્ઞાન પદ્ધતિ અને ઋષિ મુનિઓના અનુભવોના નિચોડ સમાન જ્ઞાન ઉપર સીધો પ્રહાર છે. વર્ષોથી તેઓ આ જ પરંપરાગત સંશોધનોના આધારે હવામાનના વર્તારા આપવા આવ્યા હતા, જેને વૈજ્ઞાનિક ઉપકરણો વિના પણ લોકોને હંમેશા આવકાર્યા છે. અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું છે કે તેઓ નકારાત્મક વિવાદો કે આક્ષેપબાજીના માહોલમાં પડવા માંગતા નથી. તેમના જીવનનો એકમાત્ર ઉદ્દેશ્ય હંમેશા સમાજનું હિત અને લોક કલ્યાણ રહ્યો છે. જો કે વર્તમાન સમયમાં જે પ્રકારનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે તેમાં આગાહીઓ કરવી તેમને યોગ્ય લાગતી નથી. આજથી તેમણે કોઈ પણ જાતના વિવાદથી દૂર રહીને થોડા સમય માટે હવામાનના વર્તારા આપવાનું મોકૂફ રાખવાનો મક્કમ નિર્ણય લીધો છે. ભવિષ્યની યોજનાઓ અંગે વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં નિસ્વાર્થ ભાવે માત્ર જનહિત માટે કામ કરતા આવ્યા છે. જો આગામી દિવસોમાં પરિસ્થિતિ અનુકૂળ રહેશે તો લોકોના તેમના પર અડગ વિશ્વાસ યથાવત રહેશે અને જનતા તરફથી વ્યાપક સમર્થન મળશે તો જ તેઓ ફરીથી વરસાદના વર્તારા આપવા અંગે ગંભીરતાથી વિચાર કરશે. જો કે વર્તમાન સંજોગોને જોતા હાલ પૂરતી તેઓ કોઈ પણ પ્રકારની નવી આગાહી જાહેર કરવા માટે બિલકુલ તૈયાર નથી. બીજી તરફ એડવોકેટ જયંત પંડ્યા શું કહી રહ્યા છે? બોગસ વર્તારા કરનારાઓ સામે ગુનો નોંધાવવો જોઈએ. બીજી તરફ આ ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ વર્તારા કરનારાઓ સામે મોરચો ખોલતા જણાવ્યું છે કે જુલાઈના મધ્ય સુધીની તમામ ખાનગી આગાહીઓ કડરભૂસ થઈ ગઈ છે. રાજ્યના 60 થી વધુ તાલુકામાં હજુ સુધી વરસાદ પડ્યો નથી, જેના કારણે કરોડો રૂપિયાનું બિયારણ બળીને ખાક થઈ જવાના આરે છે. ખેડૂતો જ્યારે પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે ત્યારે આવા બોગસ વર્તારા કરનારાઓ સામે કાયદેસરનો ગુનો દાખલ થવો જોઈએ. જાથાએ આક્ષેપ કર્યો છે કે સેટેલાઇટથી માત્ર અનુમાન, ધારણા અને સ્પૂર્ણાના આધારે વારંવાર તારીખો બદલીને ખેડૂતોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. જયંત પંડ્યાએ જણાવ્યું છે કે 21મી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સિદ્ધિ સર્વોપરી છે. રાજ્યનું સત્તાવાર મોસમ વિભાગ 30 જેટલા જુદા જુદા કેન્દ્રોના ડેટા, પવનની ગતિ, દરિયાઈ લો પ્રેશર અને આધુનિક ઉપગ્રહોના પરીક્ષણના આધારે વૈજ્ઞાનિક આગાહી કરે છે. સરકારી હવામાન ખાતું ક્યારેક ખોટું પડે તો પણ તેની પાછળ દ્રશ્ય સામે વૈજ્ઞાનિક કારણો રજૂ કરે છે. જ્યારે ખાનગી વર્તારા કરનારાઓ પાસે પ્રયોગસિદ્ધ એક પણ ઉપકરણ હોતું નથી. વિજ્ઞાનની ઉપેક્ષા કરનારી માનસિકતા દેશને ગુલામી તરફ દોરી રહ્યું છે. હવે આગાહીકારોને વિજ્ઞાન જાથાએ ખુલ્લો પડકાર આપ્યો છે. વિજ્ઞાન જાથાએ તમામ ખાનગી આગાહીકારોને ખુલ્લો પડકાર ફેંક્યો છે. જો તેમનામાં હિંમત હોય તો આગામી 5 દિવસમાં 31 ઓગસ્ટ સુધીની આગાહી સોગંદનામા ઉપર જાહેર કરીને પોતાની વિશ્વસનીયતા સાબિત કરે. જાથાએ ખેડૂતોને પણ જાગૃત થવાનું આહવાન આપ્યું છે. આવા બોગસ વર્તારા પર ભરોસો કરવો એ પોતાના પર પગ ઉપર કુહાડો મારવા સમાન છે. આગામી દિવસોમાં કયા પ્રકારનું વાવેતર કરવું તેની સાચી માહિતી માત્ર ખેતી વિષયક નિષ્ણાતો અને સરકારી હવામાન વિભાગ પાસેથી જ મેળવવી જોઈએ, જેથી કરોડો રૂપિયાના નુકસાનીથી બચી શકાય. તો ચાલો મિત્રો, ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.